ચાલો આજના લેક્ચરમાં આપણે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તત્કાલીન ઝડપ બધાના ભેગા એમસીક્યુ ગણશું જે જેડબલઈમાં ભૂતકાળમાં પૂછાઈ ગયા હોય. ચોપડીમાં એક જ આપ્યો હતો, એક આપણે ગણાયો હતો. એટલે સરેરાશ વેગ, ઝડપ અને તત્કાલીન ભણી ગયા છીએ. તો હવે એની વસ્તુ આપણે જેડબલઈમાં એમસીક્યુ સ્વરૂપે કઈ રીતે આવે એની પ્રેક્ટિસ. તો એની અંદર સૌથી વધારે એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે આજના લેક્ચરમાં. તો રકમ હું બોલીને લખાવીશ, સ્પીડમાં લખવાની, ઓપ્શન લખાવીશ. રકમ લખાઈ જાય પછી એમસીક્યુ સોલ્વ કરવા માટે હું 1 મિનિટનો સમયગાળો તમને આપીશ. એમાં તમારે જાતે રફ બુકમાં સોલ્વ કરવાનો થાય તો, નહીંતર હું બોર્ડ ઉપર સોલ્વ કરાવીશ. એ લખાઈ જાય, સોલ્વ થઈ જાય પછીની 1 કે 2 મિનિટમાં તમારે ફટાફટ લખી લેવાનો. પછી બીજી રકમ બોલીને લખાવીશ. રકમ બોલીને લખાવવામાં આવશે. અને તમારે રફ નોટમાં લખવું હોય તોય ભલે, ને ફેર બુકમાં લખવું હોય ને તોય ભલે, તમારી ઈચ્છા. લખો રકમ નંબર પહેલી. એક કાર સ્મોલ આર ત્રિજ્યાના સ્મોલ આર અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. એક છેડેથી બીજા છેડે જાય છે. તો તેના માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો. ઓપ્શન બોર્ડ ઉપર લખેલા એ લખી નાખો અને સોલ્વ કરવા માંડો. રફ નોટ બાજુમાં જ રાખવાની. જવાબ આવશે π/2. તો આવી રીતે થાય એનું સોલ્યુશન. જો હાલો આવ્યો કેટલાને π/2 આવે? સરસ, વેરી ગુડ. આ પ્રમાણે પહેલા રકમ શાંતિથી સમજવાની, આકૃતિ બનાવવાની. આપણને અર્ધવર્તુળાકાર પથ કીધો. આ અર્ધવર્તુળાકાર પથ જો એટલે આને નામ આપી દઈએ AB. આ થઈ જાય ત્રિજ્યા R. તો પથ લંબાઈ એટલે આપણે શીખડાવેલું સાચો રસ્તો. તો પથ લંબાઈ બરાબર શું લખાય? A થી B ખરા, પણ ચાપ AB લખાય. ચાપ એ રસ્તે જ જાય છે ને, ચાપ વાળા માર્ગે જાય છે, એટલે પથ લંબાઈ ચાપ AB લખાય. તો અહીંયા તો તમે વર્તુળનું પરિઘનું અડધું કરી નાખો તોય ચાલે. અને બાકી ચાપનું સૂત્ર ખબર જ છે આપણને, ખૂણો ગુણ્યા. તો A થી B જાય તો કેટલો ખૂણો આતરાય? 180 ડિગ્રી. બોલો 180 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ રેડિયન ગણાય ને. 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો પાઈ અને ત્રિજ્યા કેટલી છે? r.
આ પથ લંબાઈ મળી ગઈ. સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે સંખ્યા રેખા હોય ત્યારે આપણે એવું લખતા હતા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જ્યારે દિશાઓ વડે દાખલા ગણતા ત્યારે પ્રારંભિક અને અંતિમ સ્થાનને સીધી લાઈન વડે શું કરતા હતા? જોડી દેતા હતા. તો આ એનું પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું, તો આને સીધી લાઈન વડે જોડ દો એટલે તમને રેખાખંડ AB જે મળે, રેખાખંડ AB અથવા તો વ્યાસ AB ઈ સ્થાનાંતર થાય. ખાલી AB લખો તો ખબર જ ન પડે. AB તો આમાંય આવે ને આમાંય આવે, બરાબર. એટલે રેખાખંડ AB જે માપ કેટલું થશે? તો R અને R એટલે કે 2R. હવે ગુણોત્તર પૂછો, પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર એટલે પાઈ r ના છેદમાં 2R. R ઉડી જાય, વધે શું? π/2. ઝડપથી આને લખી નાખો. પછી આ બીજા MCQ ની આકૃતિ, એ આકૃતિ દોરીને જમણી બાજુ જગ્યા મૂકી દેજો, નીચે વિકલ્પ લખી નાખજો, રકમ લખાવું છું. લખો રકમ. આકૃતિ મુજબ એક કીડી, આકૃતિ મુજબ એક કીડી વર્તુળ માર્ગે P થી Q, વર્તુળ માર્ગે P થી Q જવાનો સમય 1 મિનિટ લે છે. તો તેનો સરેરાશ વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થાય. તો તેનો સરેરાશ વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થાય. સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર શું આવે? હા, લગાવો હાલો. સ્થાનાંતરના છેદમાં સમય, કોપી ઓફ ધીસ. એમાં કાઉન્સમાં 1 મીટર લખાયું ને, આ બસ તો વાંધો નહીં. મીટર નથી લખાયું તો કાઉન્સમાં લખી નાખો, વર્તુળની ત્રિજ્યા 1 મીટર લેવી. વર્તુળની ત્રિજ્યા 1 મીટર લેવી. કરો સોલ્વ. હાલો, આના જેવો જ છે. આવું જ પૂછાય. શું આવે જવાબ? 1/60. કેટલા આવી જાય? મહેનત કરો હાલો, બાકીના સેકન્ડોમાં જવાબ આવવા જોઈએ. અરે સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર આમાં તો સમજાવ્યું મેં તમને. પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડવાના, આમાં જોડી દે P અને Q ને.
ત્રિકોણ બનશે એક, અને એ સમબાજુ બનશે. આ 60 ડિગ્રીનો ખૂણો 100 પીસ માટે નથી આપેલો આકૃતિમાં. સરેરાશ વેગ તો સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે અત્યારે જ તમે શીખ્યા કે પ્રારંભિક અને અંતિમ સ્થાનને સ્ટ્રેટ લાઈન વડે જોડી દેવાનું. આ જોડી દીધું તો ત્રિકોણ બની ગયો, અને અધૂરામાં પૂરું આ 60 ડિગ્રીનો ખૂણો આપેલો, તો આ બે લઘુકોણ જ બને છે, એટલે 60 ડિગ્રી ના જ હોય, તો આ સમબાજુ ત્રિકોણ બની ગયું. બરાબર. હવે સમબાજુ ત્રિકોણ બને તો સ્થાનાંતર બરાબર લખાય રેખાખંડ PQ છેદમાં સમયગાળો રકમમાં જ કહી દીધો 1 મિનિટ ઇક્વલ ટુ. તો રેખાખંડ PQ નું માપ કેટલું હોય ડાયરેક્ટ નો ખબર પડે, પણ OP નું માપ ખબર કે નહીં? ત્રિજ્યા છે. OQ નું માપ ત્રિજ્યા છે, તો PQ નું માપ શું હોય? ત્રિજ્યા જ હોય. છેદમાં સેકન્ડમાં ફેરવીએ 60 સેકન્ડ. ત્રિજ્યા 1 મીટર આપી, 1/60 મીટર પ્રતિ સેકન્ડ જવાબ. સીધી દિશામાં વિચારો ને તો 3-4 સ્ટેપમાં જવાબ આવે. વલખા નહીં મારવા, ખોટા આડાવડા. પછી આવડી આકૃતિ દોરજો. બધા સ્ટાન્ડર્ડ કક્ષાના પૂછી ગયેલા MCQ, એટલે જ્યાં લખો ત્યાં વ્યવસ્થિત લખજો. રફ કામ કરીને મૂકી ન દેતા. લખો રકમ, પછી આપણે વિકલ્પો લખાવીએ. 4 1 મીટર ત્રિજ્યાના વર્તુળ પર 1 મીટર ત્રિજ્યાના વર્તુળ પર એક કણ A થી D જાય છે. એક કણ A થી D જાય છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો? તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો? આ ઓપ્શન. આ સોલ્યુશનની આકૃતિઓ, એટલે હમણાં જે તમે દાખલો ગણ્યો MCQ ગણ્યો એમાં દર્શાવજો, નહીં તો નહીં ખબર પડે. કરો 16. પહેલા MCQ જેવી જ રીતે પથ લંબાઈ બરાબર શું લખાય? ચાપ એડી. પરિઘ નો વપરાય. પરિઘ રહ્યો ને એ ક્યારેક લોચે ચડાવી દે. એ પહેલા MCQ બરોબર હતો, અડધું વર્તુળ હતું. આમાં કેટલા ભાગનું વર્તુળ ગણવું? સમજાય? એટલે પરિઘ બરાબર પરિઘ કરતા સીધું ચાપ એડી. ચાપ એડી બરાબર
ખૂણો ગુણ્યા ત્રિજ્યા મૂકો, હલો હલો આવી જ જાય, એમાં કોઈ વાર જ ન લાગે. આવ્યો? ચાપ એડી એટલે પથ લંબાઈ થાય ને, તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો આંતરે? ખૂણો કેટલો આંતરાય? ડિગ્રીમાં કોને? ડિગ્રીમાં કેટલો આંતરાય? 300 ડિગ્રી આંતરાય ને ખૂણો. રેડિયનમાં ફેરવવાનો. એ તો બીજા ચેપ્ટરમાં કાઢી નાખો આપણે શીખવાડીને. કેટલા આવે? ઓપ્શન બી આવશે, ઓપ્શન બી. બરોબર, હાલો આ ધ્યાન આપો. હજી કાચા તમે ગણાય. લો આ ધ્યાન. શું કરવાનું? તો કંઈ જ કરવાનું નથી. પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવવાનું છે અલગ અલગ. તો પથ લંબાઈ હમણાં આઈન તરત પહેલા એમસીક્યુમાં શીખડાયું આપણે. વર્તુળ ગતિમાં કેવી રીત મળે. પરિઘને ગોળી મારો ભાઈ, પરિઘ બરીઘ નહીં, ચાપ જ. તો પથ લંબાઈ એટલે કણ રહ્યો એ એ થી ડી જાય, અહીંથી આમ જો આ દિશા દર્શાઈ તો કહેવાય તો ચાપ એડી. હવે ચાપનું સૂત્ર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા 1 મીટર આપી, કિંમત હમણાં મૂકી, સમીકરણ નંબર 1. હવે આંતરા તો ખૂણો પેલા તો આંતરા તો ખૂણો જે છે એ દેખાય છે તમને. આખું વર્તુળ જો હોત, આખું વર્તુળ, તો કેટલા ડિગ્રી ખૂણો આંતરાય? 360 ડિગ્રી. પણ એમાંથી 60 ડિગ્રી જેટલો ભાગ રહ્યો એને મુસાફરી કરેલી નથી, એટલે એ બાદ કરી નાખ્યા આપણે, એટલે 300 ડિગ્રી મળે. પણ ઓપ્શન રેડિયનમાં આપ્યા, તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે ચેપ્ટર 1 સોનેરી લાઈન, ચેપ્ટર 2 માં આવતી હતી સોનેરી લાઈન હતી. 1 ડિગ્રી એ પાઈના છેદમાં 180 રેડિયન. જરાય મૂંઝાવણ. આટલા ડિગ્રી એ આટલા રેડિયન હોય તો 300 ડિગ્રી એ જેટલા રેડિયન હોય. બરોબર. તો રેડિયનમાં આપણે કન્વર્ટ કરીએ આને, તો થીટા બરાબર 300 ગુણ્યા પાઈ અપોન 180 અને ભાગ્યા 1 લખવાનો, કોઈ મિનિંગ નીકળતો નથી. એમાંથી 0 કેન્સલ. હવે ઓપ્શન જોઈને બુદ્ધિ પહોંચાડવાની. કેલ્ક્યુલેટર તરફ ફટ દેન નહીં કાઢી લેવાનું. પોઈન્ટમાં આપ્યા ઓપ્શન નથી આપ્યા ને, તો એમ નામ છે ઉડાડવાનો. 6 વડે ભાગ આલે બેનો, તો આ 6 પંચા 30 અને 6 તરી 18, એટલે થીટા આપણને મળી જાય 5 પાઈ અપોન 3. 50-50 લાઈફ લાઈન. 5 પાઈ બાય 3 વાળા બે ઓપ્શન છે, બીજો અને ત્રીજો. એટલે અહીંયાથી ખબર પડી ગઈ આપણને. હાલો આને મૂકી દો અહીંયા સમીકરણ 1 માં. તો સમીકરણ 1 માં મૂકી એટલે પથ લંબાઈ ક્લિયર. તો પથ લંબાઈ બરાબર આની જગ્યાએ આવ્યું 5 પાઈ બાય 3 અને ગુણ્યા ત્રિજ્યા તો છે જ, પણ ત્રિજ્યા 1 મીટર આપી આપણને, એટલે 5 પાઈ બાય 3 મીટર. હવે સ્થાનાંતર, તો સ્થાનાંતર તો દુનિયાનો હેલામ હેલો પ્રશ્ન. સ્થાનાંતર બરાબર પ્રારંભિક અને અંતિમ જોડી દેવાનું, તો જોડી દો. પાછો સમબાજુ ત્રિકોણ બની ગયો. આર હોય આર હોય તો આ ફરજિયાત આર જ હોય. કહું તો સ્થાનાંતર સૌથી દુનિયાનો સહેલામ સહેલો પ્રશ્ન. તો રેખાખંડ એડી એટલે કે ત્રિજ્યા, અને ત્રિજ્યા છે 1 મીટર. હવે શેના છેદમાં શું પૂછેલું? પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર ને, તો પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. તો પથ લંબાઈ આવી ઉપર 5 પાઈ બાય 3 અને ભાગ્યા 1, એટલે 5 પાઈ બાય 3 જેમ 1.
ઓપ્શન બી ઇઝ ધ આન્સર. હવે આમાં ક્યાં અટકાતા તમે? ખૂણામાં? તો પોઈન્ટમાં જવાબ લાવતા. આ ઓપ્શન 100 પીસના નથી આપતા, ઓપ્શનમાં જોઈને વિચારવાનું, આડેધડ નહીં મળી પડવાનું, યા ઓમ કરીને કૂદી નહીં પડવાનું, સીધું લખી નાખો સોલ્યુશન ફટાફટ. હાલો પછી આગળ આપી. તો હવે તત્કાલીન વાળા આવશે, એટલે વિકલન. એક પદાર્થનું સ્થાન, એક પદાર્થનું સ્થાન x બરાબર -2/3 t², બોર્ડ ઉપર લખી, પ્લસ 16t પ્લસ 2 મુજબ બદલાય છે અથવા મુજબ છે, તો તેને સ્થિર થતા લાગતો સમય કેટલો? ઓપ્શન 12 સેકન્ડ, 15 સેકન્ડ, 18 સેકન્ડ, 25 સેકન્ડ. ચાલુ છે. એક હું ગણાવી દઉં, પછી ના તમે ગણજો, બરાબર? બીજી રકમ લખાવી અમે. તો સ્થિર થતા કેટલો સમય લાગશે? વિધેય આપ્યું હોય ને તો વિકલન આવે જનરલી. એટલે પદાર્થ સ્થિર થાય એટલે વેગ બરાબર શું આવે? 0. વેગનું કયું સૂત્ર વપરાય? તો નિશ્ચિત સમયે સ્થિર થયો હોય ને પદાર્થ, 5મી સેકન્ડે, 50મી સેકન્ડે, એ ગોતવાનું છે આપણે. તો નિશ્ચિત સમય ગોતવાનો છે, એટલે તત્કાલીન વેગ. તત્કાલીન વેગનું સૂત્ર હતું dx/dt ઇક્વલ ટુ 0. x ની જગ્યાએ આ આખું સમીકરણ મૂક દો, એટલે d/dx. એમાં x ની જગ્યાએ સમીકરણો દરેક દાખલામાં અલગ અલગ હોય, તો મૂકીએ આપણે d/dt કૌંસમાં x ની જગ્યાએ -2/3 t² પ્લસ 16t પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો આના વિકલન આવડવા જોઈએ. એના માટે આને અંદર ગુણાવી દો એક એક પદમાં. તો d/dt -2t²/3 વત્તા d/dt 16t પ્લસ d/dt 2 ઇક્વલ ટુ 0. વિકલન કરતા પહેલા અચળ પદ બહાર લખી નાખો. અચળ પદ બહાર લખી એટલે -2/3 અંદર વધશે d/dt t². આની અંદરથી 16 બાર, તો d/dt કૌંસમાં વધશે t. અને આ તો ઓલરેડી અચળ પદ છે, જેનું વિકલન શું થઈ જાય? 0. ડાઉન એન્ડ કટ કરો. -2/3 ડાઉન એટલે 2 અને કટ t ની 2 માંથી 1 ઘાત જતી રહે, કેટલી વધે? 1. આમાં તો dt ના છેદમાં dt વંચાય, 2 ગયા, કેટલું આવે? 1 પ્લસ 16 કૌંસમાં 1 ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે -40/3 પ્લસ 16 ઇક્વલ ટુ 0. આ 40/3 જમણી બાજુ જતું રહે એટલે પ્લસ થઈ જાય. તેથી 16 બરાબર 40/3. તો t બરાબર કેટલા આવે? 3 અહીંયા ગુણાય એટલે 16 તરી 48 ભાગ્યા 4
તો જવાબ આવે 12 સેકન્ડ. આટલો જવાબ મળે. બરાબર. તો આવા હવે બીજા આપું છું. વેગ 0 છે એવું તમને અહીંયાથી ખબર પડે અને પછી વિકલન કરવાનું છે, સિમ્પલ એવું. લખો સોલ્યુશન. એટલે અહીંયા બીજી એક રકમ લખું છું. સરસ. ગણનાખો આવડે ને હવે? બે સેકન્ડ. શોધ્યું. બે સેકન્ડ. બાકી લખી લો શાંતિથી. લખો રકમ. એક પદાર્થ નું સ્થાન, એક પદાર્થનું સ્થાન (4t² - x બરાબર આવી રીતે 4t² - 12t + 9 મુજબ છે. તો કેટલા સમય પછી તે ઉગમ બિંદુ પર પહોંચે? 2 સેકન્ડ, 3/2 સેકન્ડ, 2/3 સેકન્ડ કે નહીં? કારણ શું? ઉગમ બિંદુએ પહોંચે તો સમય પણ નિશ્ચિત રહે, પણ કેવી રીતે 3/2 કેવી રીતે આવ્યું એમ કહું તમને? ખબર જ હતી મને. વિકલન કરો એટલે શું મળે? કઈ રાશિ મળે? વેગ મળે ને. બરાબર. રકમમાં ક્યાં એવું કીધું કે વેગ 0 એમ? જો તો વાંચતો રકમ કીધું છે કે પદાર્થ સ્થિર થાય એવું કીધું, તો તમે વેગ બરાબર 0 કેવી રીતે લઈ લીધું? સમજ્યા?
આડેધડ નહીં મથવાનું. આ એક પેટર્ન આપ્યું એટલે એવું ન એક દરેક જગ્યાએ v બરાબર 0 લઈને ઠોકમ ઠોક કરી એમ નામનો 4 માર્કમાં પૂછે. ગાંડી પાંચીના નથી આ. રકમ વાંચો, રકમ વાંચીને રકમ સમજો અને પછી સોલ્યુશનમાં મથો. રકમમાં ચોખ્ખું એવું કીધેલું છે કે પદાર્થ કયા સમયે ઉગમ બિંદુ પર પહોંચે. બોલો, જે પદાર્થ ગતિ કરતો હોય અને ઉગમ બિંદુએ પહોંચે તો એનો એક્સિયમ ને વાયમ બે શું થઈ જાય? 0. એટલે આમાં તમને એક્સિયમ લખીને એમને આપેલો છે. તો પદાર્થ ઉગમ બિંદુ પર પહોંચે એટલે એનો એક્સિયમ જ 0 થઈ જાય. વેગની તો વાત જ નથી આવતી. તમે વિકલન કરીને v બરાબર 0 લખો તો v બરાબર 0 કોને પૂછીને તમે લખી શકો? રકમમાં કીધું પદાર્થ સ્થિર થાય કે વેગ 0 એમ. એટલે એમ ન હાલે. બરાબર છે. અઠે કઠે જવાબ આવી ગયો પણ એ ખોટી વસ્તુ. દર વખતે ન હાલે. તો ઉગમ બિંદુ પર પહોંચે તો કદાચ અહીં y આમ લખીને આપ્યો હોત તોય 0 હતો. z લખીને આપ્યો હોત તોય 0 હતો. x બરાબર 0. x નું સમીકરણ આવી રહ્યું. મૂક દો અહીં. 4t² - 12t + 9 = 0. 9 ચોક 36 ના એવા ભાગ પડો જેનો સરવાળો 12 થાય. 6 36 -60 એવું આવે તો એ ભાગલા કરીને સમીકરણમાં બે કાઉન્સ બનાવો, જવાબ આવશે. જવાબ આ જ આવશે 3/2. બરાબર. પણ એ વેગ પ્રમાણે નહીં આવે, ધ્યાન રાખજો. એટલે મંડી નહીં પડવા જેમ તેમ કરો સોલ્વ. t - 3 = 0. પતી ગયો. લખો એના પછી એક કણનું સ્થાન x બરાબર, અહીંયા સમીકરણ લખ્યું x બરાબર 40 + 12t - t ઘન મુજબ છે. તો કણ સ્થિર થાય તે પહેલા કેટલું અંતર કાપશે? શાંતિથી ગોજો. સ્થિર થાય તે પહેલા આમાં કહી દીધું સ્થિર તો થાય જ છે. એટલે v બરાબર 0 મીટર જવાબ આવે. કેટલા ના આવે? ગોતી દેજો ધ્યાનથી. 56 મીટર આવી જાય તો એ સારું જ કહેવાય. 56 મીટર આવી જાય તો તમે માત્ર જવાબથી એક જ સ્ટેપ દૂર છો. એ સમજાઈ દઉં કઈ રીતે આવે, ધ્યાનથી સમજજો. પહેલી વસ્તુ તો તમને એવું કીધું કે કયા સમયે સ્થિર થાય છે. એટલે સ્થિર થાય એટલે v બરાબર 0. તેથી dx/dt એના બરાબર 0. તો d/dt x ની જગ્યાએ આ સમીકરણ મૂક દો. 40 + 12t - 3t², 3t² તો વિકલન થાય, t ઘન = 0. હવે આમાંથી પહેલા સમય ગોતવો પડે, ટાઈમ t, જે વિકલન કરીને તમે ગોતશો. અંદર આપ દો 3 ને 3 ને. એટલે d/dt 40 + d/dt 12t ઓછા d/dt t ઘન = 0. બોલો આનું વિકલન 0, આનું 12 અને આનું -3t². તેથી 12 બરાબર 3t² એટલે t બરાબર 2 સેકન્ડ થઈ જાય. આ સમય મળ્યો. હવે સોલ્વ કઈ રીતે કરવાનો ધ્યાનથી સમજવાનું. મારે સ્થાનાંતર જોતું અથવા તો કપાયેલું અંતર જોતું.
તો બીજી સેકન્ડે પદાર્થ સ્થિર થઈ જાય છે, બીજી સેકન્ડે, એટલે પહેલી સેકન્ડે એનો વેગ ધીમો પડતો હશે અને પછી પ્રોસેસ થતી હશે આખી. તો આપણે પહેલાં બીજી સેકન્ડે એ ક્યાં જઈને ઊભો રહી ગયો ને એ ગોતી લે. બીજી સેકન્ડે એનું સ્થાન શું છે એ મેળવીએ. જો તો t બરાબર 2 સેકન્ડે કણનું સ્થાન, તો સ્થાનનું સમીકરણ તો આપણી આગળ ઓલરેડી છે, 40 વત્તા 12t ઓછા t ઘન. એટલે બીજી સેકન્ડે કણ કયા પોઈન્ટે ઊભો છે એ તમને ખબર પડે. એટલે આવશે 40 વત્તા 12, t ની જગ્યાએ 2 ઓછા 2 નો ઘન, તો 40 વત્તા 24 ઓછા 8, એટલે આ મળશે તમને 56 મીટર. તો મોટા ભાગના વિદ્યાર્થી, મોટા ભાગના એટલે 100 માં 99, 56 મીટર ટીક કરી નાખે. હવે આનો મિનિંગ એવો છે કે બીજી સેકન્ડે કણ અહીંયા ઊભો, આપણને ક્યાં એવી ખબર છે કે 0મી સેકન્ડે કણ 0 મીટરથી ગતિ ચાલુ કરે. જો પ્રારંભિક સમયે કણ 0 મીટરથી ગતિ ચાલુ કરતો હોત તો એને કાપેલું અંતર તમે કેટલું ગણી શકો? 56 મીટર. પણ તમને ખબર છે કે t બરાબર 0 સમય કણ ક્યાં છે? એ નથી ખબર, તો એ ગોતવું પડે તમારે. જો એ 0 મીટર આવે તો 56 મીટર સાચું, પણ t બરાબર 0 તમે મૂકો એટલે કે 0 સેકન્ડે પ્રારંભિક સમયે સ્થાન, t બરાબર 0 સેકન્ડે કણનું સ્થાન, તો સ્થાન x બરાબર 40 વત્તા 12t માઇનસ t ક્યુબ. આની અંદર તમારે t બરાબર 0 મૂકવા ફરજિયાત છે, તો t બરાબર 0 મૂકો એટલે 40 વત્તા 0 ઓછા 0, 40 મીટર થઈ જાય. આ કણનું પ્રારંભિક સ્થાન મળ્યું તમને, એટલે પ્રારંભમાં કણ 0 મીટરે નથી ઊભો, ઓલરેડી 40 મીટરે ઊભેલો છે અને 2 સેકન્ડ જેટલો સમયગાળો જતો રહે પછી 56 મીટર અંતર કાપીને અટકી જાય છે. તો આ દરમિયાન એટલે કે 2 સેકન્ડના સમયગાળામાં એને કાપેલું અંતર કેટલું થાય? તો 56 માં 40 તમારે શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે જવાબ આવે હકીકતમાં 16 મીટર. એ સાચો જવાબ ગણાય. અને આના કારણે જે વિદ્યાર્થી અહીં સુધી પહોંચેલા છે વાંધો નહીં, પણ હવે ધ્યાન રાખજો, ડાયરેક્ટ ટીક નહીં કરવાનું, 0મી સેકન્ડે સ્થાન મેળવવાનું. તેથી કપાયેલ અંતર -56 -40 16 મીટર. લખ નાખો બાકી હોય. લખો રકમ, મોઢે નહીં ગણી શકો, આપણે વધારે ગણાવે એટલે કાલ લેક્ચર નથી આવવા પૂરું. હાટું નહીં, પ્રવેગ ચાલુ નથી કરવાનો આપણે, પ્રવેગ ચાલુ કરવો હવે જન્માષ્ટમી પછી, બાકી નવો ટોપિક આજ ચાલુ કરીને પછી વળી પાસે રજા પછી ક્યાં મેળા. અને આ બધા આવડે કોઈને દાખલા જોઈ તો લીધું, શું કરવાનું પછી ન આવડે તો? ટૂંકમાં તો એમ કહેવાય કે વેગ ને પ્રવેગ, વેગ ને પથ લંબાઈ ભણ્યા તો દાખલા આવડે એને. તો દાખલા જેવું તો આમાં છે જ નહીં કંઈ, MCQ જ છે. એટલે આ તો જરૂરી. લખો ફટાફટ. એક કાર
સુરેખ માર્ગ પર v1 જેટલી અચળ ઝડપથી x જેટલું અંતર કાપે છે, અલ્પવિરામ, ત્યારબાદ તેટલું જ અંતર v2 જેટલી અચળ ઝડપથી કાપે છે, v2 જેટલી અચળ ઝડપથી કાપે છે, તો કારનો સરેરાશ વેગ કેટલો? આ એક શોર્ટકટ છે જે કામમાં આવશે એમસીક્યુમાં. ઓપ્શન આવા છે: v બાર બરાબર v1 વત્તા v2 અપોન 2, v બાર બરાબર વર્ગમૂળમાં v1 v2 2 અપોન v બાર ઇક્વલ ટુ 1 અપોન v1 પ્લસ 1 અપોન v2, અને ડી v બાર બાય 2 v1 વત્તા v2. સૂત્ર તમને ખબર સરેરાશ વેગનું, એ વાપરો એટલે મળી જ જાય. હાલો અહીં ધ્યાન આપો. સરેરાશ વેગનું સૂત્ર મૂકો એટલે એમસીક્યુ સોલ્વ. તો સરેરાશ વેગ સ્થાનાંતર છેદમાં સમયગાળો, બરાબર. એટલે સરેરાશ વેગનું સૂત્ર તો v બાર જ આવશે, પણ હવે સ્થાનાંતર કેટલું? તો રકમમાં વાંચો ટોટલ કેટલું અંતર ગાડી કાપે. સુરેખ પથ ઉપર ગતિ કરે એટલે યુ ટર્ન તો મારતી નથી, બરાબર. એટલે x પ્લસ એક્સ એવી રીતે થાય ને, એટલે 2x આપણે અહીં લખી x અંતર કાપે છે, બીજી વખતે x અંતર કાપે છે, છેદમાં કુલ સમયગાળો. તો ધારો કે પહેલી વખત એને જે અંતર કાપ્યું એ દરમિયાન લાગતો સમય ધારો કે t1 છે, કારણ કે નથી ખબર કેટલો એમ, અને જ્યારે બીજું x અંતર કાપ્યું ત્યારે વેગ અલગ છે કે નહીં, તો બે વખતે સમય અલગ અલગ હોય, બરાબર. એટલે અહીંયા મૂકી દઈએ t2, એટલે કે 2x ના છેદમાં t1 પ્લસ t2 આવી ગયો જવાબ. પણ ઓપ્શન એના સંદર્ભમાં નથી આપ્યા, v1 v2 ના સંદર્ભમાં છે, તો એના સંદર્ભમાં લાવી દઈએ આપણે. હવે હું આખી રકમને રિવાઇઝ કરું, એમાં બે વેગ આપેલા v1 ને v2. તો પહેલા હું v1 વિશે લખું, તો v1 જેટલા વેગથી કેટલું અંતર કપાય? x અંતર, એટલે v1 બરાબર x અપોન t1 લખાય કે નહીં? v1 જેટલા વેગથી x જેટલું અંતર કપાય છે અને એનો સમયગાળો આપણે t1 લીધો છે. આમાં t1 ને કરતા બનાવો x અપોન v1. એવી જ રીતે v2 વેગથી કેટલું અંતર કપાય? x જેટલું, પણ સમય t2. તો t2 બરાબર x અપોન v2. આ t1 ને t2 ની કિંમત આમાં મૂકી દો એટલે જવાબ આવી. જો આમાં કોઈ નવી શોર્ટકટ નથી, તમે જે ભણેલા છો એ નહીં, તમારે એપ્લાય કરવાનું, પણ થોડાક શાંત ચિત્તે એપ્લાય કરો એટલે આવી જ જાય જવાબ. t1 t2 મૂક દો આમાં, તો v બાર ઇક્વલ ટુ 2x ના છેદમાં x અપોન v1 પ્લસ x અપોન v2. તો હું છેદમાંથી x કોમન કાઢી નાખું, 2x x કાઉન્સમાં 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. આ કેન્સલ.
તો વી બાર બરાબર શું આવ્યું? 2/1/v1 પ્લસ 1/v2. બે બાજુ વ્યસ્ત પ્રમાણ લઈ લો. બે બાજુ વ્યસ્ત એટલે છેદ હોય અંશમાં આવી જાય, અંશ હોય છેદમાં જતો રહે. આવડું વાર ક્યાં આવતું રહે? છેદમાં. એટલે 1/v1 લખાય, 1/v બાર. આમાં બગડો રહ્યો એ છેદમાં, ના આખે આખો કાઉન્સ રહ્યો એ અંશમાં. એટલે 1/v1 પ્લસ 1/v2 આખા છેદમાં બગડો અહીં લઈ લે. 2/v બાર બરાબર 1/v1 પ્લસ 1/v2. જવાબ. આ શોર્ટકટ છે. જ્યારે સમાન અંતરો અલગ અલગ ઝડપથી કપાતા હોય તો એની શોર્ટકટ છે સરેરાશ વેગ આવશે 2/v બાર બરાબર. આમાં v બારને તમારે કરતા બનાવો હોય ને તો લસા લઈને કરજો એટલે આવું આવશે. આ એનું બીજું સ્વરૂપ છે જે યાદ રાખવામાં સરળ રહે એમ. જ્યારે સમાન અંતર અલગ અલગ વેગથી કપાતું હોય ત્યારનો સરેરાશ વેગ 2v1v2 છેદમાં v1 વત્તા v2 થાય. આનું જ સાદુરૂપ આપેલું છે. અને આમ લઈ જાઓ અને આ લઈ જાઓ એટલે v1 વત્તા v2 છેદમાં v1 v2 થાય. બગડો છેદમાં આવતો એટલે મળે. આ શોર્ટકટ છે જે તમારા કામમાં આવશે. આ આપણે રકમ લખાઈ આવી. આમાં તમને એમ કહી દે કે શરૂઆતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને પછી 50ની છે તો કિંમત મૂકી દેવાની v1 v2 એટલે સીધો સરેરાશ વેગ મળશે. કરી નાખો પૂરો. આ પૂરો.